Uh, on behalf of Bhavnagar branch of WRC of ICI, I welcome all of you and especially today's speaker, Adilbhai Dola. Thank you, sir. Before we start this meeting, બે દિવસ પહેલા એક જે દુઃખદ ઘટના બની ગઈ છે, તો આપણે એક 2 મિનિટ મૌન પાડીશું અને પછી આપણે મીટિંગને આગળ વધારીશું. આપણા સીએ ફેટર્નિટી જયેશભાઈ મહેતા, તેમના મધરનું 2 દિવસ પહેલા દુઃખદ અવસાન થયું છે. તો હું બધા મેમ્બર્સને રિક્વેસ્ટ કરીશ કે 2 મિનિટ માટે મૌન પાડે, આંખો બંધ કરી તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરે અને પછી આપણે જે મીટિંગ છે તેને રિઝ્યુમ કરીશું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને આપણે પ્રાર્થના કરીએ કે જયેશભાઈ મહેતા અને તેમના પરિવારને આ જે દુઃખદ ઘટના છે તેમાંથી વહેલી તકે બહાર લાવે. મિત્રો, આદિલભાઈને તો બધા ઓળખો છો, છતાં એને એનો ટૂંકો પરિચય આપી દઉં અને પછી આપણે આ જે મીટિંગ છે, આ જે સેશન છે તેની શરૂઆત કરીએ. તો યંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એઝ યુ નો, યંગેસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને ભાવનગર બ્રાન્ચમાં લાસ્ટ યર 2019-20 એણે ટ્રેઝરર તરીકેની પણ જવાબદારી નિભાવી છે અને અત્યારે વિકાસના ચેરમેન પણ છે અને બહુ જ એનર્જેટિક છે. કોઈ પણ કામ તેને કહો, ઓલવેઝ હી રેડી ટુ ડુ ધ વર્ક. ઇઝ ઓલ્સો સોશિયાલિસ્ટ and right now youth wing chairman of his community. તો એક સોશિયલ જવાબદારી પણ અદા કરે છે. રિયલી ગુડ. His education qualification CA, ISA, FA, FD and BCom. તો એજ્યુકેશન જે ક્વોલિફિકેશન છે તે પણ તેની બહુ જ સારી છે અને હી ઇઝ ઓલ્સો કમ્પ્લીટેડ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર એક્ઝામ. આપણે જાણીએ છીએ કે કંપનીમાં અમુક ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરની એપોઇન્ટમેન્ટ થતી હોય છે, તો તેની એક્ઝામ પણ તેણે પાસ કરી છે અને હી ઇઝ નાઉ ઇન એમ્પેલ એઝ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર લાસ્ટ મંથ. સો આદિલભાઈ, રિયલી ગુડ. અને તમારી સાથે ટીમમાં પણ અમે લોકો જોડાયેલા છીએ, તો કામ કરવાની પણ મજા આવે છે અને આપણે ખ્યાલ છે કે બ્રાન્ચ ક્યાં હતી ને ક્યાં બ્રાન્ચ પહોંચી છે. એમાં તમારો પણ સપોર્ટ છે અને થેન્ક યુ વેરી મચ. અને નાઉ આઈ રિક્વેસ્ટ યુ ટુ ટેક ધ ચાર્જ ઓફ ધીસ સેશન એન્ડ પ્લીઝ ગો હેડ. થેન્ક યુ સર. ખરેખર તો બ્રાન્ચમાં તો તમારી સિનિયરિટીમાં કામ કરવાની ખૂબ જ મજા આવે છે અને જે રીતે તમે અમને ગાઈડ કરો છો એ જ એનું જ આ ફળ છે કે અમે પણ કામ કરી શકીએ છીએ અને આ સ્ટેજ ઉપર છીએ આજે અમે. થેન્ક યુ તમારા શબ્દો માટે. થેન્ક યુ. ઓકે, આપણે ધીરે ધીરે હવે સેશન સ્ટાર્ટ કરીએ. પાર્ટિસિપન્ટ પણ જોઈન થઈ ગયા છે, તો આપણે સેશનને આગળ વધારીએ. જનરલી તો આપણે બધા જે એક્સેલ થી ફેમિલિયર છીએ, પણ ડે ટુ ડે લાઈફમાં આપણે અમુક ફંક્શન જે યુઝ કરી શકીએ છીએ એમાં આપણે પાછા પડતા હોઈએ છીએ. તો હું પેલા સ્ટાર્ટિંગમાં થોડા એવા ફંક્શન લાવીશ કે જે બહુ નોર્મલ છે પણ આપણને યુઝફુલ પણ છે, તો જેથી કરીને આપણે સેશનની અંદર કોન્ફિડન્સ પણ આવી જાય અને થોડુંક જે છે આપણે કોન્સન્ટ્રેશન પણ આવી જાય. તો સૌથી પહેલા તો હું શોર્ટકટની વાત કરીશ. શોર્ટકટ એવી વસ્તુ છે કે જે શોર્ટકટ આપણે યાદ હોય આપણને, તો આપણે ફંક્શન કયા ટેબની અંદર છે એ ગોતવા નથી જવું પડતું અને ક્વિકલી આપણે કામ કરી શકીએ છીએ. જેમ કે કંટ્રોલ સી છે, કંટ્રોલ વી, કંટ્રોલ એક્સ, આ બધા જનરલ છે, પણ આની આપણે વાત નહીં કરીએ. પણ જે મેઇન ફંક્શનો છે, શોર્ટકટ ફંક્શન છે,
જેમ કે કંટ્રોલ ડી છે, તો કંટ્રોલ ડી કરવાથી શું થાય છે કે આપણે જે ઉપર લખેલું હોય છે, અમે લખેલું છે અહીંયા આદિલ, તો આને આપણે ડાયરેક્ટ કંટ્રોલ ડી કરીને કોપી કરી શકીએ છીએ. સેમ રીતે કંટ્રોલ આર છે. આ બધા યુઝફુલ ફંક્શન છે. જ્યારે આપણે જીએસટી ના જે આપણે રિટર્નમાં ને એમાં સીજીએસટી એસજીએસટી નું કામ કરતા હોય તો ક્વિકલી આનાથી કામ થાય છે. બીજા નંબરે આમાં જે યુઝફુલ ફંક્શન છે એ કંટ્રોલ માઇનસ, કંટ્રોલ પ્લસ માઇનસ, એટલે કે આપણે કોઈ રો ડિલીટ કરવી છે તો કંટ્રોલ પ્લસ માઇનસ કરીએ તો એ સીધી ડિલીટ થઈ જાય છે. એ જ રીતે કંટ્રોલ શિફ્ટ પ્લસ, આ બધી એવી વસ્તુ છે કે જે આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરતા હોઈએ છીએ. એક મિનિટ એડમિટ કરી લઉં જો કોઈ ના કોઈ છે નહીં. ઓકે, હવે બીજું એક છે ફંક્શન ઓલ્ટર થી. ઓલ્ટર થી ઘણા બધા ફંક્શનો હોય છે જે આપણને જનરલી ખબર નથી હોતી. તમે જનરલી ઓલ્ટર પ્રેસ કરશો એટલે ઉપર તમને અહીંયા ઉપર તમને ઘણું બધું બતાવશે. જો એફ એચ એન વાય પી એમ આ જે બધા છે એ શોર્ટકટ ફંક્શન માટે છે. જેમ કે મેં અત્યારે ઓલ્ટર ફરીથી કરું છું. આ ઓલ્ટર દબાવ્યું તો હોમમાં એચ આવી ગયું, તો હું ઓલ્ટર પછી એચ દબાવું. પછી મારે કોઈ વસ્તુને બોલ્ડ છે તો એને બોલ્ડ કાઢવું છે તો 1, તો 1 કરીશ એટલે અહીંયા તમે જોઈ શકો છો બોલ્ડ નીકળી જશે. તો એ જ રીતે ઓલ્ટર એચ 1 કરીશ તો પાછું બોલ્ડ થઈ જશે. આનાથી તમે તમારા પોતાના ફોર્મ્યુલા જનરેટ કરી શકો, તમારા પોતાના શોર્ટકટ બનાવી શકો છો. જેમ કે ઓલ્ટર દબાવીશ, વાય છે તો ન્યૂ ટેબ આવી જશે, પી થી પેજ લેઆઉટ મને મળશે, એમ થી હું ફોર્મ્યુલા ટેબમાં જઈશ, એ થી ડેટામાં જઈશ. તો હવે આપણે એક ફ્રીઝ પેનનું છે તો ઓલ્ટર ડબલ્યુ એફ એફ, તો અહીંયાથી સીધી મારી પેન ફ્રીઝ થઈ જશે. તો આ બધા શોર્ટકટ તમે તમારી મેળે પણ જનરેટ કરી શકો છો. હવે નેક્સ્ટ છે ઓલ્ટર HFK, જેનાથી તમે ઇન્ક્રીઝ ડિક્રીઝ ફોન્ટ સાઇઝ આપણે વારંવાર કરવાની આવે છે. તો એનાથી આપણે ઓલ્ટર HFK, એનાથી ફોન્ટ સાઇઝ ડિક્રીઝ થઈ ગઈ. તો આ વસ્તુ એક શોર્ટકટ છે. આ સ્ક્રીન હું શેર કરી દઈશ, જેને કોઈને શોર્ટકટની જરૂર હોય તો આની અંદરથી ઘણા બધા શોર્ટકટ મળી રહેશે. પ્લસ નેક્સ્ટ છે રિમૂવ ડુપ્લિકેટ્સ. હવે જ્યારે આપણે 2A નો રિપોર્ટ બનાવતા હોઈએ છીએ ત્યારે આપણી પાર્ટીઓ કેટલી છે જોવું હોય આપણે, તો તમામ જીએસટી નંબર આપણે લખી અને એમાંથી સિંગલ પાર્ટીઓ કેટલી છે આપણે આમાંથી ફાઇન્ડ કરી શકીએ. તો તમામ ડેટાને સિલેક્ટ કરી, આપણો જે આખી કોલમ છે ને સિલેક્ટ કરી ડેટા ટેબની અંદર જે મેનુની અંદર લેફ્ટ સાઈડમાં આવશે તમને રિમૂવ ડુપ્લિકેટ્સ. તમે જોઈ શકો છો અહીંયા ડેટાની અંદર ઘણી બધી વસ્તુ છે. ટેક્સ્ટ ટુ કોલમ, ફ્લેશ ફિલ, રિમૂવ ડુપ્લિકેટ, ડેટા વેલિડેશન, આ ચારે ચાર વસ્તુ આપણા કામની છે. જેમાં છે રિમૂવ ડુપ્લિકેટ. આ રિમૂવ ડુપ્લિકેટ તમે દબાવશો એટલે આ માની લો આપણી 40 લાઈન છે, 40 આઈટમ છે આપણી, 40 માંથી આપણને સીધી ડુપ્લિકેટ જેટલી છે એની સિંગલ કરીને આપશે. જે હું ઓકે દબાવીશ એટલે સીધું મારી પાસે આવી જશે 35 આઈટમ નીકળી ગઈ અને 5 કોમન વેલ્યુ હતી એ મારી પાસે આવી ગઈ. તો આનાથી મારું કામ ફાસ્ટ અને ઝડપી બની શકે. તો આ પણ એક ડે ટુ ડે લાઈફનો નોર્મલ ફંક્શન છે. ફરીથી એકવાર કહું, તમામ કોલમને આખી કોલમને સિલેક્ટ કરી ડેટાની અંદર રિમૂવ ડુપ્લિકેટ્સ, ઓકે, 35 મારી જે હતી ડુપ્લિકેટ્સ એ નીકળી ગઈ અને 5 જે કોમન હતી એ મારી પાસે આવી ગઈ. આ જ રીતે હું ફરીથી જો તમે ટેક્સ્ટ ટુ કોલમમાં પણ આ રીતે કરી શકો કે ટેક્સ્ટ ટુ કોલમમાં છે આ આખી જે મારી ડેટની કોલમ છે જે એમાં અમુક ડેટ છે લેફ્ટ સાઈડ છે, અમુક ડેટ રાઈટ સાઈડ છે. સાચું ફોર્મ્યુલા છે એનું સાચું જે એનું જે હોવું જોઈએ એ રાઈટ સાઈડ હોવી જોઈએ. ડેટ હંમેશા રાઈટ સાઈડ લખાય તો જ ડેટના ફોર્મેટમાં ગણાય, નહીંતર ડેટ એક્સેલ એને ડેટ નહીં ગણાય અને તમારા ફિલ્ટરમાં પણ નહીં બતાય. તમે જ્યારે ફિલ્ટર કરશો ત્યારે અહીંયા તમે જોશો કે 2018 અને 17 એ બેને જ ફિલ્ટરમાં પકડે છે. એ આની છે, આજે જે ઓકે ડેટ છે, પણ બાકી બધી ડેટ છે એને ઇન્ડિવિડ્યુઅલ બતાવે છે અને ડેટ તરીકે નથી લેતો, એને ટેક્સ્ટ તરીકે લે છે. તો આવું ન થવું જોઈએ. તો એના માટે શું કરવું, તમારે તમામ આખી કોલમ છે એને મારે ડેટના ફોર્મેટમાં ફેરવવી હોય તો મારે એની માટે ટેક્સ્ટ ટુ કોલમનો યુઝ કરવો પડે અને એનાથી મારી બધી ડેટ છે એ સીધી મને ડેટના ફોર્મેટમાં મળી જશે. આ વસ્તુ આપણે જીએસટીઆર 2A માં ખાસ જરૂર પડે છે. જેમ કે તમે જશો ડેટાની અંદર ટેક્સ્ટ ટુ કોલમની અંદર જશો એટલે તમને ડિલિમિટેડ પૂછે. ડિલિમિટેડ એટલે સેપરેટ શેનાથી છે આપણને ખ્યાલ જ છે, ઓલરેડી સેપરેટ જ છે એટલે એમાં કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. નેક્સ્ટ, અને એમાં ટેબ પણ આપવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ. હવે અહીંયા તમે જોશો કે તમારું કોલમનું ડેટાનું ફોર્મેટ કયું છે, કોલમ ડેટા ફોર્મેટ. આપણી જે કોલમ છે એનો ડેટાનો ફોર્મેટ કયું છે, તો આપણે ડેટ છે. આપણે જાણીએ છીએ કે ડેટ છે, આપણે એક્સેલ નહીં કહેવાનું છે કે મારે આ ડેટમાં જોઈએ છીએ. અત્યારે એ કયા ફોર્મેટમાં છે, તો પહેલા મંથ છે, પછી ડે છે અને પછી યર છે. તો મારે આની અંદર એને કેવું પડશે, પહેલા મંથ, પછી ડે અને પછી યર.
એટલે સમજી જશે કે આ ડેટ છે, એટલે સીધું એને ડેટના ફોર્મેટમાં લાવી દેશે. તમે જોઈ શકો છો આખો આ જે ફોર્મેટ છે તમામ એ ડેટના ફોર્મેટમાં આવી ગયું. એને ચેક કરવું હોય તો તમે અહીંયા હોમમાંથી પણ ચેક કરી શકો. હોમની અંદર અને બીજું તમે અહીંયા ફોર્મ્યુલાની અંદર ફિલ્ટરની અંદર જઈને પણ તમે ચેક કરી શકો. અહીંયા 2018 ની અંદર જોશો એટલે જાન્યુઆરીની અંદર તમામ ડેટ તમને ફિલ્ટર થયેલી બતાવશે, જે પહેલા આપણી પાસે નહોતી કોઈ વસ્તુ. ફરીથી એકવાર રિપીટ કરું. આ જે ડેટ છે આપણી જે લેફ્ટ સાઈડમાં છે, એટલે એનું ફોર્મ્યુલા આપણું જે છે એ જનરલ છે, ટેક્સ્ટમાં છે. એને મારે ફેરવવું છે ડેટની અંદર. તો હું આખી કોલમ સિલેક્ટ કરી કંટ્રોલ શિફ્ટ એરો ડાઉન એટલે આખી કોલમ મારી સિલેક્ટ થઈ જશે. કંટ્રોલ શિફ્ટ એરો ડાઉન થી એટલે મારી આખી કોલમ સિલેક્ટ થઈ જશે. એ કોલમને હું ડેટામાં જઈ ટેક્સ્ટ ટુ કોલમમાં જઈને આ ફર્સ્ટ 2 સ્ટેપમાં કોઈ આપણે વસ્તુ કરવાની નથી, કારણ કે સેપરેટેડ જ છે. નેક્સ્ટ અહીંયા આપણે એને કોલમનું ડેટા ફોર્મેટ કહેવાનું છે. જે કોલમમાં જે ડેટા ફોર્મેટ છે આપણે કયું જોઈએ છે ને કયું છે ત્યાં એ આપણે એક્સેલ ને બતાવવાનું છે. તો મંથ, ડેટ અને વાય ના ફોર્મેટમાં આપણો ડેટા છે. એને મારે નોર્મલ ડેટ જે મારી કોમ્પ્યુટરની ડિફોલ્ટ ડેટ છે એમાં મારે જોઈએ છે. તો મારે એને ફિનિશ કરી એટલે બધું મારું ઓકે થઈ જશે. આ થયું ટેક્સ્ટ ટુ કોલમ. હવે નેક્સ્ટ જે છે એ સ્પીક છે. આ વસ્તુ એવી છે કે આપણે બેલેન્સ શીટ મેળવતા હોઈએ તો આપણે એક્સેલની સામે આપણે જ્યારે ફિઝિકલ બેલેન્સ શીટ ટ્રાયલ બેલેન્સ લઈને બેઠીએ, આપણું ઓડિટ રિપોર્ટ ને ટ્રાયલ બેલેન્સ, તો આપણે એને મેચ કરવી પડે. તો જ્યારે આપણે એને મેચ કરીએ તો એની માટે આપણે કોઈને કહીએ કે તું બોલ, એની બદલે આપણે એક્સેલને જ કહીએ કે તું આ વસ્તુ બોલ. એની માટે અને એક્સેલને કેવું હોય કે તું આ સ્પીક કર, તો એની માટે ફાઇલની અંદર ઓપ્શન છે. ફાઇલની અંદર ઓપ્શનની અંદર ક્વિક એક્સેસ ટૂલબાર, આપણા જે ઉપરના જે છે અહીંયા એને ક્વિક એક્સેસ ટૂલબાર કહેવાય. એ ક્વિક એક્સેસ ટૂલબારની અંદર મારે એડ કરવો પડશે એ ફંક્શન. ક્યાંથી એડ થશે? તો અહીંયા મારે ઓલ્ડ કમાન્ડ હશે. આ ઓલ્ડ કમાન્ડની અંદર જઈ અને તમામ મારે જે ફંક્શન છે એને મારે સિલેક્ટ નીચે કરી આમાંથી સ્પીકનો ફોર્મ્યુલા મેં ઓલરેડી એડ કરેલું છે, હું પહેલા રિમૂવ કરી નાખું છું, નહીતર મળશે નહીં મને ત્યાં. ઓકે, ફરીથી ફાઇલની અંદર ઓપ્શનની અંદર ક્વિક એક્સેસ ટૂલબારની અંદર ફાઇલ ક્વિક એક્સેસ ટૂલબાર આની અંદર ઓલ કમાન્ડની અંદર એસમાં આ એબીસીડી વાઇઝ છે, તો એસમાં જઈ સ્પીક સેલ એડ, સ્પીક સેલ સ્ટોપ સેલ એડ, આ બંને એડ કરીશ એટલે મારે અહીંયા ઉપર બંને આવી જશે, સ્પીક અને સ્ટોપ બંનેનો ઓપ્શન આવી જશે. હવે આ જેવો ડેટાને હું સિલેક્ટ કરીશ અને અહીંયા કરીશ સ્પીક એટલે ઓટોમેટિક સ્પીક કરવા પડશે. અત્યારે આપણે આ ઝૂમ મીટિંગ ઉપર છીએ એટલે કદાચ તમને મારા સ્પીકરનો અવાજ ન આવતો હોય, પણ એક્સેલ આને એક એકને વાંચી રહ્યું છે. આ વાંચી રહ્યું છે અત્યારે એક્સેલ આને. ઓકે, હવે નેક્સ્ટ આમાં રિપીટ એકવાર કરી દઉં. ફાઇલની અંદર જઈને ઓપ્શનની અંદર જઈને ક્વિક એક્સેસ ટૂલબારમાં ઓલ કમાન્ડની અંદર સ્પીક સેલ અને સ્પીક સેલ સ્ટોપ આ બંનેને એડ કરી ઓકે કરવાથી બંને આપણા અહીંયા ઉપર આવી જશે. અને જેવું તમે ટેબલ સિલેક્ટ કરીને સ્પીક દબાવશો એટલે એ પોતે એક્સેલ બોલવા પડશે. એટલે આપણે કોઈ પણ બેલેન્સ શીટ કે કાંઈ મેચ કરવું હોય ત્યારે આ ફંક્શન આપણને જરૂરી છે. હવે નેક્સ્ટ છે ફ્લેશ ફિલ. ફ્લેશ ફિલ ની અંદર એવું છે કે ફ્લેશ ફિલ આપણે જે કંઈ લખ્યું છે ને એને એનો રેફરન્સ લઈને ટેબલની અંદરથી ગોતશે કે ભાઈ આ ભાઈએ શું કર્યું છે. જેમ કે આ કસ્ટમરનું નામ છે ગજોધર લાહોતી, તો કસ્ટમરનું નામને મેં અલગ અલગ પાડીને અહીંયા લખ્યું, ફર્સ્ટ નેમ ગજોધર અને લાસ્ટ નેમ લાહોતી. તો એક્સેલ સમજશે કે આ ટેબલની અંદર ગજોધર છે, જે પેલું સ્પેસની પહેલાનું નામ છે એ ફર્સ્ટ નેમ છે અને સ્પેસની પછીનું નામ છે લાહોતી છે. આપણે હવે આખા ટેબલની અંદર જેટલા નામ છે એના 2 પાર્ટ કરવા હોય તો આપણને એક્સેલ કરી આપશે. ડાયરેક્ટ ઉપરનો રેફરન્સ લેશે અને આ એ કોલમની અંદર જે કસ્ટમરના નામ છે એનો રેફરન્સ લેશે અને ફ્લેશ ફિલના કમાન્ડથી આપણે આખી કોલમ માટે એ વસ્તુ કરી શકીએ છીએ. એનું લાસ્ટ નેમ ને ફર્સ્ટ નેમ આપણે છૂટું પાડી શકીએ ડાયરેક્ટ. એની માટે ઓપ્શન છે ડેટાની અંદર ફ્લેશ ફિલ. તમે જેવો ફ્લેશ ફિલ ઉપર ક્લિક કરશો તમે અહીંયા પણ જોઈ શકો છો કે આ બતાવી રહ્યું છે. તમે જેવો ફ્લેશ ફિલની અંદર ક્લિક કરશો એટલે એ કસ્ટમર નેમને બધાને છૂટા પાડી દેશે. જે ફર્સ્ટ નેમ હશે એ આખી શીટની અંદર છૂટા પડી જશે.
હવે જે છે લાસ્ટ નેમમાં પણ સેમ જ થશે. તમે કંટ્રોલ ઈ દબાવશો એટલે જે સાઈડમાં જે લેફ્ટ સાઈડમાં જે નામ છે ત્યાંથી પકડી અને એમાં જે એનું લાસ્ટ નેમ છે એને લઈ આવશો ઓટોમેટિક. હવે માની લો મારે આ બંનેને ભેગા કરવા છે, આ બંનેને હું અહીંયા લખું ગજોદર લાહોટી, આ નામ છે અહીંયા છે ગજોદર લાહોટી, મેં અહીંયા લખ્યું તો એક્સેલ સમજી જશે કે આ બંને નામને ભેગા કરવા માંગે છે. હું જેવું કંટ્રોલ ઈ કરીશ એ તમામને ભેગા કરીને મારી પાસે લઈ આવશે. આ વસ્તુ થઈ કંટ્રોલ ઈ ફ્લેશ ફિલ થી. આનો શોર્ટકટ છે કંટ્રોલ ઈ. કંટ્રોલ ઈ થી ડાયરેક્ટ ઓટોમેટિક થઈ જશે, એનો શોર્ટકટ છે. અને ડાયરેક્ટ અહીંયાથી તમારે કરવું હોય તો ડેટાની અંદર ફ્લેશ ફિલ. હવે આ વસ્તુ બીજી રીતે પણ થઈ શકે. ટેક્સ્ટને જોઈન કરવા માટે અને ટેક્સ્ટને છૂટા છૂટા કરવા માટે એને એક કમાન્ડ છે, એક કોન્કેટનેટ અને લેફ્ટ રાઈટ ફોર્મ્યુલા. તો તમે કોન્કેટનેટ થી પણ જોઈન કરી શકો છો કે ઇઝ ઇક્વલ ટુ કોન્કેટનેટ બ્રેકેટની અંદર આ h6 પ્લસ i6 અને બ્રેકેટ ઓવર, એટલે બંનેને ભેગા કરીને આપશે. એક મિનિટ, કંઈક એડમિટ કરવા દો, એમાં કમાન્ડમાં ભૂલ પડી. ઇઝ ઇક્વલ ટુ કોન્કેટનેટ બ્રેકેટની અંદર ગજોદર, સોરી અહીંયા પ્લસ નથી આપવાનું, કોમા આપવાનું છે, ને લાહોદી. જનરલી આપણી હેબિટ પ્લસ આપવાની હોય છે. આ બંનેને અંદર લઈ અને બ્રેકેટ ઓવર, જેવું એન્ટર મારીશ એવું મારે ગજોદર લાહોદી લખાઈને અહીંયા આવી જશે. હવે આને અલગ અલગ કરવા માટે પણ બીજો કમાન્ડ છે, ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ. લેફ્ટ એટલે લેફ્ટ સાઈડના તમારે કેટલા નામ જોઈએ છે. તો ગજોદરમાં જે છે એ પેલા 7 કેરેક્ટર છે જે એની અંદર છે. તો ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ બ્રેકેટની અંદર જે મારે ટેક્સ્ટમાંથી 7 નંબર જોઈએ છે એ કોમા 7. લેફ્ટમાંથી 7 નંબર ઉપાડીને મને છૂટા પાડી દેશે. ખરેખર 8 છે, ગજોદરમાં 8 છે એટલે 8. એ જ રીતે રાઈટ સાઈડમાં કરીએ કે મારે લાહોટી જોઈએ છે અલગ, તો મારી પાસે રાઈટ નો ફોર્મ્યુલા છે, ઇઝ ઇક્વલ ટુ રાઈટ બ્રેકેટ એનો સેલ રેફરન્સ અને કેટલા નંબર જોઈએ છે. તો લાહોટીમાં 1 2 5 નંબર 6 છે, તો એના 6. આ થઈ ગયું ગજોદર લાહોટી અલગ અલગ. આ લેફ્ટ રાઈટ કોન્કેટનેટ અને ફ્લેશ ફિલ, આ 5 વસ્તુ આમાં કવર કરી. હજી આમાં આની અંદર લાર્જ સ્મોલ તમે ફાઇન્ડ કરવા માંગો તો પણ થાય છે. એ પણ એક સિમ્પલ ફોર્મ્યુલા છે અને બેઝિક ફોર્મ્યુલા છે જે ડે ટુ ડે લાઈફમાં યુઝ થાય. તો માની લો આ કસ્ટમરમાં સૌથી વધારે કોનું હાઈએસ્ટ બિલ છે, કોનું લોએસ્ટ બિલ છે, એ તમે આમાંથી ચેક કરી શકો. સૌથી હાઈએસ્ટ કોનું બિલ અમાઉન્ટ છે, કોનું સૌથી લોએસ્ટ અમાઉન્ટ છે, એ તમે આની અંદર ચેક કરી શકો. એની માટે લાર્જ અને સ્મોલ નો ફોર્મ્યુલા છે, ઇઝ ઇક્વલ ટુ લાર્જ બ્રેકેટની અંદર આપણે ક્યાંથી લાર્જ સ્મોલ કાઢવું છે, તો આપણે અમાઉન્ટ પકડશું. અમાઉન્ટની અંદરથી હવે અમાઉન્ટની અંદરથી મારે ફર્સ્ટ લાર્જ જોઈએ છે, સેકન્ડ લાર્જ જોઈએ છે, થર્ડ લાર્જ જોઈએ છે, એ હું કાઢી શકું. એટલે હું અહીંયા કરીશ ફર્સ્ટ અને બ્રેકેટ ઓવર. સૌથી મોટો જે છે એ મારે અહીંયા સૌથી મોટું બિલ અમાઉન્ટ છે એ મારી પાસે આવી જશે 14,900 રૂપિયા. એ જ રીતે મારે સૌથી સ્મોલેસ્ટ અમાઉન્ટ જોઈએ તો ઇઝ ઇક્વલ ટુ સ્મોલ બ્રેકેટની અંદર કંટ્રોલ શિફ્ટ કાક લિંક આવી એમાંથી ખોલવાનું છે. હે એક જ મિનિટ. ના એ WhatsApp માં ઓલું આવે ને એમાં રજીસ્ટ્રેશન માં જવાનું, પછી રજીસ્ટ્રેશન માં એક લિંક આવે છે, ફોર્મ ફિલઅપ કરીએ ને પછી. અમન તારો અવાજ પ્લીઝ મ્યુટ કરી નાખજે. હેલો અમન. હા થઈ ગયું. હજી આવે છે. ઓકે, ફરીથી આપણે આ ટેબલની અંદરથી સૌથી સ્મોલ કોની બિલ અમાઉન્ટ છે ફાઇન્ડ કરવા માટે ઇઝ ઇક્વલ ટુ સ્મોલ બ્રેકેટની અંદર અમાઉન્ટની કોલમ કંટ્રોલ શિફ્ટ એન્ડ અને સૌથી ફર્સ્ટ નાનો કોણ છે એની માટે 1 એન્ટર. એટલે સૌથી નાની અમાઉન્ટ 5,000 છે. આ વસ્તુ આપણને બેંક ઓડિટમાં ખૂબ જ કામ આવે છે કે ભાઈ સૌથી હાઈએસ્ટ 5 ક્રેડિટ ફેસિલિટી કોની છે, હાઈએસ્ટ 5 કોના આઉટસ્ટેન્ડિંગ છે, એની માટે આપણે આ ચેક કરવા માટે, સેમ્પલિંગ કરવા માટે આ કમાન્ડનો યુઝ કરીએ કે લાર્જ ને સ્મોલ નો. એકવાર ફરીથી રિપીટ કરી દો. આની અંદર આપણે શું શું કવર કર્યું. એક તો ફ્લેશ ફિલ કંટ્રોલ ઈ થી
એક્સેલ ને રેફરન્સ મળશે કે આણે શું કર્યું છે એને એની ઉપરથી એક્સેલ આપણને રિઝલ્ટ આપશે. કંટ્રોલ E આ ફ્લેશ ફિલ. પછી બીજું આપણે કવર કર્યું કોન્કેટનેટ. બે સેલ્સ ને જોઈન કરવા માટે કોન્કેટનેટ નો આપણે યુઝ કરી શકીએ. અને ત્રીજું આપણે યુઝ કર્યું લેફ્ટ રાઈટ ફોર્મ્યુલા. લેફ્ટ ના કેટલા નંબર જોઈએ છે એ આપણે ત્યાં લખી શકીએ, રાઈટ ના કેટલા આપણે નંબર જોઈએ છે એનાથી આપણે એ વસ્તુ કરી શકીએ, અને લાર્જ સ્મોલ થી આપણે હાઈએસ્ટ નંબર અને સ્મોલેસ્ટ નંબર ચેક કરી શકીએ. ઓકે જયેશભાઈ, કોઈનું માઇક ચાલુ લાગે છે, એવું હોય તો મ્યુટ ઓલ કરી નાખો ને. ઓકે કેમેરો તો બંધ છે. ઓકે આપણે આગળ ચાલીએ. હા અર્જુનભાઈ, બીજો જે સ્પીકર છે એ બંધ કરાવી નાખો ને, અનમ્યુટ કરાવી. હા કરી દીધું સર, એ જ મ્યુટ કરું છું. ઓકે પ્લીઝ. પાર્ટિસિપન્ટ પ્લીઝ જો કોઈનું મ્યુટ ચાલુ હોય તો સ્ટોપ કરી દેજો, અરે સ્પીકર ચાલુ હોય તો મ્યુટ કરી દેજો. ઓકે હવે નેક્સ્ટ આપણે ડેટા વેલિડેશનમાં જઈએ છીએ. ડેટા વેલિડેશનનો ઉપયોગ આપણને VLOOKUP માં પણ થશે. ડેટા વેલિડેશન માટે એટલે કે એક જાતનું આપણને ડ્રોપ ડાઉન લિસ્ટ મળી જાય. કોઈ પણ આપણને લિસ્ટ હોય એનું ડ્રોપ ડાઉન બનાવવું હોય, આજે છે ઇન્ડિયા, મલેશિયા, ચાઇના, કેનેડા, એનું મારે ડ્રોપ ડાઉન લિસ્ટ બનાવવું હોય તો હું એ ડેટા વેલિડેશનના યુઝથી કરી શકું છું. પહેલા આપણે આ જે ટેબલ છે આખું એને એક એક કોલમ જે છે એને નામ આપી દઈએ. જેમ કે ઇન્ડિયા છે, મલેશિયા છે, ચાઇના, કેનેડા, અને આપણે નામ આપી દઈએ નેમ બાય રો. એની જે ઉપર રો છે એને એની પ્રમાણે આપણે આ ટેબલને નામ આપવું છે, નેમ બાય રો. તો એની માટે કમાન્ડ છે, આપણે ફરીથી સિલેક્ટ કરી લઈએ. કંટ્રોલ શિફ્ટ F3. કંટ્રોલ શિફ્ટ F3 દબાવશો એટલે સીધું તમને એનું નામ ડિફાઇન કરવા માટે પૂછશે. તમારે નામ કેવી રીતે ડિફાઇન કરવું છે, તો ટોપ રો, તમામને ટોપ રો થી આપણે એને ઓકે દબાવશું એટલે સીધું એનું નામ આવી જશે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા નામમાં જશો એટલે કેનેડામાં જઈશ એટલે આખું કેનેડા સિલેક્ટ થઈ જશે. ઇન્ડિયામાં, ચાઇનામાં જઈશ તો આખું ચાઇના સિલેક્ટ થઈ જશે. આ ખાલી મેં નામ ડિફાઇન કર્યા, જસ્ટ ડેટા વેલિડેશન માટે આ કામ આવી શકે, નામ ડિફાઇન કરવું. હવે અહીંયા કન્ટ્રી છે, કન્ટ્રીની અંદર મારે આ ચારેય કન્ટ્રીના નામ આવી જવા જોઈએ. તો એ મારે કઈ રીતે કરવું, તો એની માટે ડેટા વેલિડેશનનો ઉપયોગ કરીને આ કન્ટ્રીના નામ આવી જાય, પ્લસ અહીંયા સિટીના નામ. તો કન્ટ્રી પ્રમાણે સિટીના નામ પણ આવી જવા જોઈએ. અહીંયા મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી આ બધા ઇન્ડિયાના સિટી છે. હવે મારે એને અહીંયા હું ચાઇના કરું તો ઓટોમેટિક ચાઇનાના સિટી આવી જવા જોઈએ. આ ડેટા વેલિડેશનથી આપણે ફાસ્ટ કામ કરી શકીએ. જ્યારે ફિલ્ટરમાં અને આ બધી વસ્તુ આપણે મિક્સ કરીને કામ કરીએ તો આનાથી ખૂબ ઝડપી કામ થાય છે. તો આને મારે કઈ રીતે એપ્લાય કરવું, તો સૌપ્રથમ જ્યાં આપણે ડેટા વેલિડેશન મૂકવું હોય ત્યાં આપણે એને સિલેક્ટ કરવાનું. ડેટાની અંદર ડેટા વેલિડેશન, ડેટા વેલિડેશનની અંદર જશો એટલે તમને પાછું ડેટા વેલિડેશનનો ઓપ્શન આવશે. ત્યાં અલાઉ ફ્રોમ લિસ્ટ, ક્યાંથી જોઈએ છે આપણે, લિસ્ટમાંથી. લિસ્ટ કયું, ક્યાંથી, એનો સોર્સ કયો, એનો સોર્સ આપણી પાસે આ છે, એને સિલેક્ટ કરી લેવાનું. સીધું સિલેક્ટ કરી પાછું એન્ટર દબાવી અને અહીંયા આપણે જે સેલ રેફરન્સ આવી ગયો, ક્યાંથી તમારે લેવાનું છે એ. સેટિંગમાં અલાઉમાં લિસ્ટની અંદર સોર્સ આપણો જે રો છે ફર્સ્ટ કન્ટ્રી વાળી, એ રો સિલેક્ટ કરવાની. ઓકે કરશું એટલે સીધું અહીંયા આપણી પાસે ડેટા વેલિડેશન માટે ટેબ આવી જશે. હવે એ જ પ્રમાણે મારે અહીંયા સિટી જોઈએ છે. અહીંયા હું ઇન્ડિયા કરું, જેમ અહીંયા ઉપર છે ચાઇના થાય છે તો અહીંયા મારે ચાઇનાના સિટી આવી જવા જોઈએ. જેમ અહીંયા મારી પાસે ઇન્ડિયા, મલેશિયા છે તો મલેશિયાના સિટી આવી જવા જોઈએ. તો એ જ રીતે અહીંયા હું ઇન્ડિયા કરું તો મારે ઇન્ડિયાના અહીંયા સિટીનું ડ્રોપ ડાઉન લિસ્ટ ઓટોમેટિક આવી જવું જોઈએ. અને એવું લિસ્ટ આવવું જોઈએ કે અહીંયા કન્ટ્રી ફેરવું એટલે અહીંયા પણ એના સિટી ફરવા જોઈએ. એની માટે મારે ફરીથી ડેટા વેલિડેશનમાં ડેટા વેલિડેશન લિસ્ટ. હવે અહીંયા સોર્સ એ રીતે આપવાનો છે કે એ સોર્સ અહીંયા ઇન્ડિયા પકડે, ઇન્ડિયાની કન્ટ્રી પકડે અથવા ચાઇનાની પકડે, અને અહીંયા આપણને એ રીતે રિઝલ્ટ આપે. તો આપણે પેલા નામ એને આપેલું જ છે આપણા ટેબલને, ઇન્ડિયા, મલેશિયા, ચાઇના. ઇન્ડિયા નામ, ઇન્ડિયાનો રેફરન્સ હું આપી દઈશ એટલે એ આખું ઇન્ડિયા લેશે. મલેશિયાનો રેફરન્સ આપી દઈશ તો આખું મલેશિયા લેશે. તો એ જ રીતે અહીંયા સોર્સની અંદર એક ફોર્મ્યુલા આપી દઈશ, ઇઝ ઇક્વલ ટુ ઇનડાયરેક્ટ
બ્રેકેટની અંદર ઇન્ડિયા કયું જે મેં ડેટા વેલિડેશન વાળું રાખ્યું છે એ બ્રેકેટ ક્લોઝ. જેવું ઓકે કરી જેવું મારી પાસે અહીંયા મુંબઈ હૈદરાબાદ આવી જશે. હવે અહીંયા હું ફેરવીશ કન્ટ્રી ચાઇના કરીશ અહીંયા ઓટોમેટિક મારી પાસે બીજિંગ એના જે કઈ કન્ટ્રી છે એ બધા આવી જશે. ફરીથી એકવાર રિપીટ કરું, આપણે ડેટા વેલિડેશનનો ઉપયોગ ડ્રોપ ડાઉન મેનુ બનાવવા માટે અને જેમ ફિલ્ટરમાં આપણે આગળ વારા ઘડીએ ન લખવું પડે તો VLOOKUPમાં પણ આપણને એને યુઝ થઈ શકે છે. VLOOKUPમાં હું સમજાવીશ કે એનો યુઝ ક્યાં થાય છે મૂકીને પણ બતાવીશ. હવે એ આપણે એપ્લાય કરવું હોય અહીંયા ઇન્ડિયાના કન્ટ્રી મલેશિયા ચાઇના અને કેનેડાનું ડ્રોપ ડાઉન આવી જવા માટે કન્ટ્રીની અંદર અહીંયા સિલેક્ટ કરીશ ડેટા વેલિડેશનની અંદર ડેટા વેલિડેશન લિસ્ટ સોર્સમાં આજે મારા કન્ટ્રીના નામ છે એ અને ઓકે કરીશ એટલે મારી પાસે અહીંયા કન્ટ્રીના નામ આવી જશે. હવે કન્ટ્રીના નામ તો મારી પાસે આવી ગયા પણ કન્ટ્રીના નામ મુજબ મારે સિટીના નામ પણ ફેરવવા છે. તો એની માટે અહીંયા જે જગ્યાએ મારે ડેટા વેલિડેશન મૂકવું છે ત્યાં જઈ ડેટા વેલિડેશન ફરીથી ડેટા વેલિડેશન લિસ્ટ સોર્સની અંદર ઇનડાયરેક્ટ નો કમાન્ડ લખવાનો ઇઝ ઇક્વલ ટુ ઇનડાયરેક્ટ બ્રેકેટની અંદર ઇન્ડિયા બ્રેકેટ ક્લોઝ ઓકે. અહીંયા મારી પાસે ઇન્ડિયાના તમામ કન્ટ્રી આવી જશે. આ થયું ડેટા વેલિડેશન. હવે આપણે VLOOKUP ઉપર જઈએ જેથી આપણને ડેટા વેલિડેશનનો યુઝ પણ સમજાઈ જાય. આ VLOOKUP નું આખું ટેબલ બનાવેલું છે. હવે VLOOKUPમાં એનો સિન્ટેક્સ પણ થોડુંક સમજવું જરૂરી છે. અત્યાર સુધી જે કમાન્ડ હતા એ બધા નોર્મલ હતા પણ VLOOKUPમાં થોડુંક એનું જે ફોર્મ્યુલાનું બાયફર્કેશન છે ફોર્મ્યુલાનો ફોર્મ્યુલેશન છે એ સમજવું જરૂરી છે નહીતર VLOOKUP સમજાશે નહીં. VLOOKUP એ રીતનું કામ કરે છે કે મારો જાર નામનો પ્રોડક્ટ છે એનું સેલ અમાઉન્ટ કેટલું છે એ મારે ફાઇન્ડ કરવું છે. આ ટેબલની અંદરથી મારું જાર નામનું પ્રોડક્ટ છે એનું સેલનો અમાઉન્ટ મારે ફાઇન્ડ કરવું છે ડાયરેક્ટ. અહીંયા હું જાર લખું તો અહીંયા સેલનો અમાઉન્ટ આવી જવું જોઈએ. અહીંયા હું સ્પૂન લખું તો અહીંયા સેલનો અમાઉન્ટ આવવું જવું જોઈએ. અહીંયા પ્લેટ લખું તો અહીંયા પ્લેટ આવી જવું જોઈએ. તો એ મારે લગાડવા માટે VLOOKUP નો ફોર્મ્યુલા છે મારી પાસે. હવે અત્યારે તો ડેટા બહુ નાનો છે એટલે આપણને બહુ ઈઝી લાગે પણ જ્યારે લોટ્સ ઓફ ડેટા હોય ને મારે કોઈ ક્લાયન્ટનો કે પાર્ટીનો કોઈ મારે ફિગર જોઈતો હોય તો હું સીધું ટેબલ સિલેક્ટ કરીને અહીંયા જાર કે કોઈ પણ જે પાર્ટીનું નામ છે એ લખી ટ્રાય કરું તો મને અહીંયા એનો ફિગર મળી જવો જોઈએ. તો એ કઈ રીતે થશે તો VLOOKUP નો આપણે ફોર્મ્યુલા સમજીએ. VLOOKUP અહીંયા તમે લખશો તો ઓટોમેટિક એનું ફોર્મ્યુલાનું સિન્ટેક્સ પણ બતાવશે. અહીંયા તમને જેવું તમે બ્રેકેટ કરશો એટલે લુકઅપ વેલ્યુ બતાવશે. અહીંયા આ છે લુકઅપ વેલ્યુ. લુકઅપ વેલ્યુ એટલે ક્યાંથી વેલ્યુ ઉપાડીને લાવશે તો આ સેલના કોલમની અંદરથી લુકઅપ વેલ્યુ લાવશે. ક્યાંથી લાવશે અરે સોરી જારની લુકઅપ વેલ્યુ શું જોશે જાર જોશે. કોની વેલ્યુ જોવાની છે જારની. આ જારની વેલ્યુ જોવાની છે તો આપણે ત્યાં આપશું જારનો કમાન્ડ આ F7 VLOOKUP F7 અને ટેબલ અરે કયા ટેબલમાંથી જારની મારે વસ્તુ લાવવાની છે આખા ટેબલની અંદરથી મારે જારને ફાઇન્ડ કરવાનું છે. આપણે કમાન્ડ મૂકીએ અહીંયા ઇઝ ઇક્વલ ટુ VLOOKUP F7 ટેબલ અરે ટેબલ ક્યાંથી આખું ટેબલ. ધ્યાન રાખવાનું આમાં હેડિંગ સિલેક્ટ કરવાની જરૂર નથી સીધું આપણે જે મેઇન આઇટમ છે એ જ સિલેક્ટ કરવાની છે. તો ટેબલ અરે આપણે સિલેક્ટ કર્યું A7 થી D11. હવે મારે કઈ કોલમની મારે વેલ્યુ જોઈએ છે મારે સેલ્સ જોઈએ છે પ્રાઇસ જોઈએ છે ક્વોન્ટિટી જોઈએ છે મારે સેલ્સ જોઈએ છે. મારે સેલ જોઈએ એટલે મારે અહીંયા લખવું પડે કોલમ ઇન્ડેક્સ નંબર 1 2 3 અને 4. સેલ મારું ફોર્થ કોલમની અંદર છે તો મારે ત્યાં લખવાનું 4 અને એક્સેલ ને સમજાવવા માટે કે મારે એક્ઝેક્ટ મેચ જોઈએ છે અપ્રોક્સિમેટ નહીં. મારે એક્ઝેક્ટ સેલ્સ લખેલું હોય અને જાર હોય ત્યાંથી જ મારે ડેટા લાવીને મૂકવાનો છે તો એની માટે એક્ઝેક્ટ મેચ માટે 0 બ્રેકેટ ઓર એવું અહીંયા કરીશ એટલે મારી પાસે જારનું સેલ આવી જશે. જારનું સેલ આ ટેબલમાંથી સીધું આવી જશે અહીંયા VLOOKUP થી. હવે આ વસ્તુ મારે ડેટા વેલિડેશન થી કરવી હોય અહીંયા જાર મેં લખેલું છે હાથે લખેલું છે જાર અહીંયા મારે ડેટા વેલિડેશન થી વસ્તુ કરવી હોય તો પહેલા હું ફરીથી એકવાર કમાન્ડ રિપીટ કરી લઉં ઇઝ ઇક્વલ ટુ VLOOKUP વેલ્યુ કઈ તો જારની અંદરથી જાર ક્યાંથી ફાઇન્ડ કરવાનું જારનું સેલ આ બોક્સની અંદરથી અને કઈ કોલમ છે તો 4 નંબરની કોલમમાંથી 4 અને એક્ઝેક્ટ વેટ માટે 0 બ્રેકેટ ઓવર મારો કમાન્ડ થઈ ગયો. હવે આ જાર છે મારે લખવું નથી મને ઓટોમેટિક ખબર પડી જવી જોઈએ કે આમાં કેટલા રિપીટેટિવ નામ આવે છે કેટલા કોમન નામ આવે છે. માની લો અહીંયા ફરીથી એકવાર જાર ફરીથી એકવાર બીજું કોઈ નામ આવતું અહીંયા આખી મારી લિસ્ટ બહુ લાંબી હોય
તો મારે અહીંયા એક ડેટા વેલિડેશન મૂકી દેવું જોઈએ જેથી મને આખી લિસ્ટના બધા નામ મળી જાય. એ પ્રમાણે આ ફોર્મ્યુલા પણ ઓટોમેટિક ચેન્જ થાય. તો એની માટે મારે અહીંયા જારના કોલમની અંદર ડેટા વેલિડેશન મૂકવું પડે. ડેટા વેલિડેશન લિસ્ટ સોર્સ ક્યાંથી, તો આ મારી જે મેઇન લાઈન આઇટમ છે એ ઓકે, એટલે અહીંયા મારી પાસે ડેટા વેલિડેશન આવી ગઈ. હવે હું અહીંયા સોર્સ કરીશ, સોર્સર કરીશ એટલે સીધું અહીંયા ઓટોમેટિક સોર્સરનું સેલ આવી જશે. આ તમે જોઈ શકો છો, આ સોર્સરનું સેલ 12500, અહીંયા સોર્સરનું સેલ 12500. અહીંયા હું ફરીથી ચેન્જ કરું સ્પૂન, તો અહીંયા 16000 સ્પૂન્સનું સેલ આવી જશે મારી પાસે. તો અહીંયા મારે લખવું ન પડે, ડેટા વેલિડેશન નાખી દઉં એટલે મારે અહીંયા લખવાની જરૂર ન રહે. ફરીથી એકવાર આપણે ટ્રાય કરીએ. આપણે કમાન્ડ પણ એકવાર ટ્રાય કરીએ અને વેલિડેશન પણ ટ્રાય કરીએ. કમાન્ડમાં ઇઝ ઇક્વલ ટુ lookup value શું જોશે? પ્રોડક્ટનું નામ જોશે જે આપણે અહીંયા લખીએ છીએ. lookup value ટેબલ અરે ક્યાંથી? ટેબલમાંથી, અને ટેબલમાંથી કોલમ ઇન્ડેક્સ કયો ક્યાંથી એને વેલ્યુ ઉપાડીને લાવવાની છે? ચોથા નંબરની કોલમમાંથી, અને એક્ઝેક્ટ મેચ માટે 0. આ થઈ ગયું lookup value. ઓકે, અને અહીંયા આપણે ડેટા વેલિડેશન એટલા માટે મૂકશું કે વારા ઘડીએ મારે કપ, સ્પૂન, સોસર એ લખવું ન પડે એટલા માટે અહીંયા ડેટા વેલિડેશનમાં જઈ ડેટા વેલિડેશન લિસ્ટ અને લિસ્ટને સિલેક્ટ કરી દો એટલે ઓકે. અમન, યોર ક્વેશ્ચન ઇઝ એક્ટિવ એટ ટાઈમ જાર લખેલું હશે તો એ ફિગર આપશે કે નહીં? એની માટે પહેલા એને ડુપ્લિકેટને રિમૂવ કરવા પડશે અને પછી જારનો ફોર્મ્યુલા લગાવવો પડશે. નહીંતર ક્યારેક એરર જનરેટ કરશે. અને કોઈ બીજો ક્વેશ્ચન નથી? ઓકે, એકથી વધારે વાર જાર લખેલું છે તો એની માટે ડુપ્લિકેટ રિમૂવ કરી અને પછી ફોર્મ્યુલા એપ્લાય કરવો પડશે, અથવા જારનો સમીફ કરીને પછી એમાં તમારે માની લ્યો કેટલા જાર છે એનો ટોટલ કરી અને પછી એનો આપણે આ રીતે યુઝ કરી શકાશે. ઓકે, આ VLOOKUP આપણે એન્ડ કરીએ છીએ. તમને આ એક બતાવી દઉં. જાર સ્પૂન ઓટોમેટિક ચેન્જ થશે. તમે અહીંયા લાઈન આઇટમ પહેરું છો એટલે ઓટોમેટિક એનું ચેન્જ પણ થશે. ઓકે, હવે આપણે બીજું એક બેઝિક ફંક્શન છે સોર્ટિંગ, પણ યુઝફુલ બહુ છે. અમે ઓફિસમાં બહુ જનરલી યુઝ કરતા હોઈએ છીએ ને એનો વેલ્યુ પણ ઘણી છે. સોર્ટિંગમાં જનરલી આપણે ડેટ વાઇઝ અથવા ટાઈમ વાઇઝ સોર્ટિંગ કરી શકીએ છીએ. એની માટે બસ સિમ્પલ છે. આખા ટેબલને આપણે એકવાર સિલેક્ટ કરી લઈએ, કંટ્રોલ શિફ્ટ એન્ડ. ટેબલને સિલેક્ટ કરીને હોમની અંદર સોર્ટ ઓલ્ડેસ્ટ ટુ ન્યુએસ્ટ, પણ એમાં તમને આ જે ટેબલ છે તમે ડાયરેક્ટ કરશો તો વિખાઈ જશે. તો એની માટે આપણે કસ્ટમ સોર્ટમાં જવાનું. કસ્ટમ સોર્ટમાં જશો એટલે તમને સોર્ટ બાય પૂછશે કઈ વેલ્યુથી તમારે સોર્ટ કરવું છે. સાથે એની બીજી વેલ્યુ પણ ફરશે. માની લો આપણે ડેટ વાઇઝ સોર્ટ કરીએ, એનું આ જે બીજા ફિલ્ડ છે એ પણ એની સાથે ચેન્જ થશે. તમારે ડેટ વાઇઝ સોર્ટ કરવું છે તો હું ડેટ વેલ્યુ એ સેમ રહેશે, અને ઓલ્ડેસ્ટ ટુ ન્યુએસ્ટ, ઓર્ડર ઓલ્ડેસ્ટ ટુ ન્યુએસ્ટ એટલે ફર્સ્ટ જે ડેટ હશે એ પહેલા આવી જશે અને બાકી બધી ડેટ એની પછી આવી જશે. ઓકે કરીશ એટલે મારું આખું ટેબલ એ રીતે ચેન્જ થઈ જશે. આ એક નોર્મલ સોર્ટની વાત હતી, પણ આપણે કસ્ટમ સોર્ટનો ઉપયોગ વધારે એડવાન્સલી કરી શકીએ. જેમ કે સોર્ટની અંદર એક બીજો ઓપ્શન આવે છે સોર્ટ બાય એડ લેવલ. તમે એમાં લેવલ એડ કરી શકો. માની લો અહીંયા મેં ડેટ સાથે કર્યું કે ડેટ ફર્સ્ટ આવી જવી જોઈએ, પણ એમાં નામે મારે જોઈએ તો કોનું આપણે ફર્સ્ટ નેમ જે છે એનાથી ABCD વાઇઝ થવું જોઈએ. આજે મારા ફર્સ્ટ નેમ છે એ પણ ABCD વાઇઝ હોવા જોઈએ, અને ડેટ મારી ક્રમમાં હોવી જોઈએ, આડીવડી ન હોવી જોઈએ. નામ પણ મારા ABCD વાઇઝ હોવા જોઈએ. અને બીજું એક આપણે હજી એપ્લાય કરીએ, અમારા ડિવિઝન જે છે આ મુંબઈ જે કાંઈ છે ડિવિઝન પણ મારા ક્રમ વાઇઝ ABCD વાઇઝ થઈ જવા જોઈએ. તો હું ડિવિઝનને સિલેક્ટ કરી લઉં, વેલ્યુ A to Z. જે રીતનો આપણો ફોર્મ્યુલા છે એ રીતનો આપણને અહીંયા બતાવશે. આ ડેટ છે તો એ ઓલ્ડેસ્ટ ટુ ન્યુએસ્ટ, ફર્સ્ટ નેમ છે તો A to Z, ડિવિઝનમાં જે ટેક્સ્ટ છે એટલે A to Z આવે છે. જે ટેક્સ્ટ હશે એમાં A to Z આવશે, જે વેલ્યુ હશે નંબર્સ હશે એમાં ઓલ્ડેસ્ટ ટુ ન્યુએસ્ટ, લાર્જેસ્ટ, હાઈએસ્ટ એવી રીતે આવશે. ઓકે કરો એટલે આખું તમારું આખું ટેબલ આખો ચેન્જ થઈ જશે. અહીંયા તમે નામ જોઈ શકો છો, એ વાળા નામ બધા પહેલા આવી ગયા. અહીંયા તમે જોઈ શકો ડેટ બધી 1 જૂન આવી ગઈ. અહીંયા તમે જુઓ મુંબઈ M K એ બધું એની પ્રમાણે આખું ચેન્જ થઈ ગયું.
અને હું કંટ્રોલ ઝેડ કરી નાખું એટલે વિખાયેલો આખો આપણો ડેટા ફરીથી આવી જાય. હવે આનાથી વધારે એડવાન્સ લેવલનું સોર્ટિંગ છે, કંટ્રોલ શિફ્ટ એન્ડ. હવે આ તો સોર્ટ આપણે જે આપણું જે હેડિંગ આ બધું જે છે ડેટ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એ પ્રમાણે આપણે ABCD વાઇઝ આપણે સોર્ટ કર્યું. પણ મારે મારા મુજબ સોર્ટ કરવું હોય, અને આ ડિપાર્ટમેન્ટ છે એમાં મુંબઈ છે, પછી પુણે છે, નાસિક છે, એવા અલગ અલગ એમાં નામ આવી રહ્યા છે. તો મારે ડિપાર્ટમેન્ટ વાઇઝ સોર્ટ કરવું હોય અને ડિપાર્ટમેન્ટમાં તે ફર્સ્ટ મુંબઈ આવવું જોઈએ. જો અહીંયા મેં લિસ્ટ એક બનાવેલું છે, ડિપાર્ટમેન્ટમાં ફર્સ્ટ મુંબઈ આવવું જોઈએ, પછી ગોવા આવવું જોઈએ, પછી નાસિક આવવું જોઈએ, પછી પુણે. એ રીતે મારે મારી મુજબ સોર્ટ કરવું હોય. સોર્ટ બાય મી એમ, કે ભાઈ એક્સેલ મુજબ નહીં, મારે મારી મુજબ સોર્ટ કરવું છે. તો આ મારે એક લિસ્ટ ક્રિએટ કરવું પડશે. એની માટે ડેટા આપણે સિલેક્ટ કરી ફરીથી સોર્ટ, કસ્ટમ સોર્ટ, ઓપ્શન, સોરી નહીં, અહીંયા એની માટે એડ કરવા જવું પડશે. એને એક મિનિટ, એક ક્વિક એક્સેસ ટૂલબારમાંથી મારે એડ કરવું પડશે. આ લેપટોપની અંદર એ ફંક્શન નથી. ઓકે, તો આપણે એ પછી કરીએ. પહેલા આપણે હેડિંગ વાઇઝ સોર્ટ કરી લઈએ. સોર્ટ બાય હેડિંગ એટલે કે આપણે જે આ કોલમ વાઇઝ કરીએ છીએ કે આના ABCD વાઇઝ નામ થઈ જવું જોઈએ, એની બદલે મારે આ ડેટ, ઇન આઉટ, આ જે લાસ્ટ નેમ, ફર્સ્ટ નેમ છે, એને મારે ABCD વાઇઝ કરવું હોય તો એની માટે આખું ટેબલ સિલેક્ટ કરી સોર્ટની અંદર જઈ, સોર્ટની અંદર કસ્ટમ સોર્ટમાં ઓપ્શનની અંદર સોર્ટ લેફ્ટ ટુ રાઈટ, સોર્ટ લેફ્ટ ટુ રાઈટ. અને સોર્ટ લેફ્ટ ટુ રાઈટ જશો એટલે તમને પૂછશે કે ભાઈ તમારે કઈ રીતે કરવું છે. તો રો કઈ, તો મારી રો નંબર 3 નંબરની રોમાં મારા હેડિંગ છે. મારા હેડિંગ મારે ઉપાડીને એક એક કટ કોપી નહીં કરવું પડે. મારે ડાયરેક્ટ અહીંયા હું આપી દઈશ કે હેડિંગ, અહીંયા 3 નંબર છે, રો 3, વેલ્યુઝ A to Z, એટલે સીધું A to Z થઈ જશે. આ ડેટ, ડિપાર્ટમેન્ટ, DEFIL, આ ડાયરેક્ટ, અને હું કંટ્રોલ Z કરી નાખું. નહીં કરવા. હવે ફરીથી એકવાર મારે આખા ડેટાને હેડિંગ વાઇઝ સોર્ટ કરવું છે. હેડિંગ વાઇઝ ABCD વાઇઝ સોર્ટ કરવું છે. તો કઈ રીતે? પેલા આખા ડેટાને સિલેક્ટ કરી સોર્ટ ફિલ્ટરમાં જઈને, કસ્ટમ સોર્ટમાં જઈને, ઓપ્શન, સોર્ટ લેફ્ટ ટુ રાઈટ, ઓપ્શનની અંદર સોર્ટ લેફ્ટ ટુ રાઈટ. ઓકે, એનું આપણને કઈ રોમાં? તો થર્ડ રોમાં. મારી થર્ડ રો છે જેની મુજબ મારે ABCD વાઇઝ કોલમને મારી બધી મૂવ કરવી છે, A to Z. ઓકે, આ થઈ ગયું. આ A to Z થઈ ગયું. C, D, E, F. આપણે એક એક આવી રીતે કટ કરીને ઉપાડીને નહીં કરવું પડે, ડાયરેક્ટ થઈ જશે. હવે આ જે આપણે મેં તમને વાત કરી કે મારે અમારા મુજબ કરવું હોય તો હું જોઈ લઉં આ સિસ્ટમમાં એ વસ્તુ થાય છે કે નહીં. ફાઇલ મેનુમાં ઓપ્શન, એડવાન્સની અંદર કસ્ટમ સોર્ટ લિસ્ટની અંદર એડ કરવાનું છે. ફાઇલ, ઓપ્શન, એડવાન્સ, કસ્ટમ સોર્ટ, એડ કસ્ટમ સોર્ટ, આનો ઓપ્શન આવે છે અહીંયા. આની અંદર છે કે નહીં હું ચેક કરી લઉં છું. ઓકે, એ નથી. આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. હવે સોર્ટિંગમાં કસ્ટમ સોર્ટિંગમાં એડ લેવલ આખું સિલેક્ટ કરી, સોર્ટિંગ, કસ્ટમ સોર્ટ, એડ લેવલ. આપણે લેવલ એડ કરીને આપણી મુજબ એડિટ કરી શકીએ. અત્યારે ઓપ્શનની અંદર પેલા મારે સોર્ટ ટોપ ટુ બટન કરવું છે, જેટલી આપણે નોર્મલ વ્યૂમાં આવી જઈએ. મારે ડેટ મુજબ ઓલ્ડેસ્ટ ટુ ન્યૂએસ્ટ, પછી નામ મુજબ લાસ્ટ નેમ મારે ABCD વાઇઝ જોઈએ,
ફર્સ્ટ નેમ પણ મારે ABCD હોય, ડિવિઝન પણ મારે ABCD હોય જોઈએ તો ઓકે કરીશ એટલે મારો આખો ડેટા સોર્ટ થઈ જશે. અને બીજું આખો ડેટા સિલેક્ટ કરીને સોર્ટમાં કસ્ટમ સોર્ટમાં ઓપ્શન સોર્ટ લેફ્ટ ટુ રાઈટ એટલે મારું કોલમ વાઇઝ આખું મને રો 3 વાઇઝ આખું મારું A to Z ડેટા સોર્ટ થઈ જશે.